કહો છો એટલે શબ્દ ચોખ્ખો સંભળાય. આનંદ ન જોવો. હવે આપણા કામની પ્રવૃત્તિ જેની જેની પતિજી હોય બે ઘડી બેહો કે આપણે અહીંયા આવીને સભા બેહો, જગ્યા ખાસી છે. અહીં બેહો બેહો બેહો. હા આવો. જેમ આપણે પેલા ઘેર ઉભી આવે એવું લાગે. અમે નહીં લાભ ઘરવાળાને વધારે લેવો પડે. ઘરનો હા તો બહુ સરસ મહેમાન આવ્યો હોય તો આવો. મહેમાન આવ્યો હોય ને પ્રેમથી આવો. આપણા ભજન રાખ્યું છે અને જે તમારી બધાની છે પણ આવો. હા હા મહેમાન માથા બેઠ બરાબર. મહેમાન કોકો પરમાત્મા કો અર્થિક જ થાય. પણ આપણે જે આ નિમિત્તે મળ્યા છીએ એટલે આવો. અમે દબાણ નહીં કરતા પણ આવો તો હા એમ. હા બરાબર. એટલે બધાએ એકવાર આપણો જે બોલો પછી પરમાત્મા ભગવાન કે જીવની વાતો કરીશું. પણ જેને આપણે નજર આગળ જોયો છે એવો ઈશ્વરસિંહ અને ફુલાબા ને. હા એ ફુલાબાના નિમિત્તનું આજે બીજા નંબરની તિથિ વર્ષે થયું છે બરાબર ભાઈ. અને એમના સુપુત્રો મળીને મનુજી કે જે 4-5 ભાઈ હોય એમના સંબંધીઓ દીકરીઓ અને આપણું ચાલુ ગામનું અગર તો જન આમંત્રણ મળ્યું ના મળ્યું સંસ્કાર પડ્યા. આજે આનંદ એ થાય છે કે આજે ફુલાબાના ભજનમાં આ ઘરનો ને દીકરાઓનો ભાવ જોઈને આજે મંડપ ટૂંકો પડ્યો છે. તમે જુઓ એ તો કૈયાલા વગણું કૈયાલા. આ મંડપ વધુ ના કરતા ડબલ તો 12 ભક્તો બેઠા છે. એટલે મંડપ આજે ટૂંકો પડ્યો છે. અને આ ભજનમાં આપણે એવો ભાવ રાખીએ અને એવી ભક્તિ કરીએ કે એક દાડો સ્વર્ગ ટૂંકું પડે. એક દાડો ભગવાનની જગ્યાએ ટૂંકી પડી જાય. આટલા બધા ભક્તો વધી જાય. એટલે એક વાર જય બોલો બોલો ફૂલોબા માતનો ઈશ્વરસિંહ મહારાજનો અને આજની આ સભાનો ધન્યવાદ કહેવાય એમના પુત્રોનો. અને જેનો આ ભારતમાં જેનો જન્મ થયો હશે એ ભારત વાળાના ત્યાં મુખ્ય અંદર મુખ્ય જેનો જન્મ ભારતમાં થયેલો હશે અને ભારતનો જીવાત્મા કોઈ પણ હશે તો એને પરમાત્મા દેવી દેવતા અને મા બાપની સેવા કરીને આ ભજન એને ગમશે ગમશે ને ગમશે. કારણ કે આપણા દેશની આ સંસ્કૃતિ છે. જેના ઘેર દેવી દેવતાના ફોટા માતા મહાદેવની મૂર્તિઓ અને મા બાપની સેવા નથી એ માની લેવાનું કે પશ્ચિમ દેશોનો બીજા કોઈક દેશનો હોય ઉતરી પડ્યો છે ભૂલથી. એના આ વાત ગમતી નથી. અને આજનો યોગ આપણને એવો મળ્યો છે કે જગતની અંદર જો આપણી માં ના હોત તો આ જગત ભગવાન ને ગુરુ કશું જોવા ના મળે. જો માં ના હોત તો આખી દુનિયાની હવા વાયરા ભણતર કશું જ ના હોય. જેમ એક મકાન બહુમાળી મકાન હોય. અત્યારે બોમ્બેમાં હું અઠવાડિયું રહ્યો તો તે લગભગ 400-500 મકાનો ઉપર મળે પણ નેચરનો પાયો મજબૂત જોવે. એમ જનિતા માં છે એ પાયો છે અને એ પાયો જેનો મજબૂત હોય તો આખા વિશ્વમાં તમે વિહાર કરી શકો છો. જેનો પાયો મજબૂત છે જેની જનેતા એ સંસ્કૃતિનો સંસ્કાર વાળી હોય એના ઘેર આ હરિભક્તો અને હગાવાલા બધો આનંદ કરી રહ્યો છે. એની માં એ પાયો મજબૂત હોય તો માની કેટલી કેપેસિટી છે, માનું શું મહત્વ છે.
અને એ આ ભજન કેમ કરવું પડે છે કે જે વખતે આપણા મા બાપના પાછળ આપણે જે કોઈ આ ખર્ચ ભક્તો ભજન કે હગવાલોની સેવા જે કોઈ આપણે કરતા હોય તો એ મા બાપના જીવાત્માઓ અહીં જોઈ રહ્યા છે. આપણા મહાભારતમાં લખેલું છે કે એના જીવાત્મા હોય એના મા બાપના જે જીવાત્માઓ અંશ એ આ સૃષ્ટિ ઉપર જોઈ રહ્યા છે અને જેના ઘેર પરમાત્માનું ભજન ચાલતું હોય મા બાપની સેવા ચાલતી હોય એ મા બાપ ચોક્કસ સદગતિએ જાય. પણ જો જેના ઘેર આલે ના હોય ને સેવાય ના હોય એ મા બાપના જીવો ફરીવાર ભૂતિઓને પ્રાપ્ત થઈને આ જગતમાં અડધી રાતે ભટકતા હોય છે. કારણ કે જેના મા બાપના સંસ્કાર નથી એ છોકરાને નથી આપ્યા માટે એ અધોગતિને પ્રાપ્ત થાય છે. અને જેના ઘેર છોકરા હોય એ જો આ માર્ગે વળ્યા હોય હજારો સંબંધીઓની સેવા કરતા હોય કોઈ પણ XY દેવી દેવતાનો જો જેના ઘેર અગરબત્તીઓ થતી હોય તો ધન્યવાદ છે. એ ભારતનો દેશ છે. અને એક વાર કૃષ્ણ ભગવાન જશોદાના પાલક પુત્ર અને માટી ખાધી માટી અને એ વખતે જશોદાએ કીધું કે આ મને હું પેલી એક થોપણ છે. દેવકીના શુદ્ધ હતા પણ જશોદા માતા ઉપર વિશ્વાસ આપવાથી નંદ રાજાના ઘેર વિશ્વાસથી કૃષ્ણને મૂક્યા. બાળક અવસ્થામાં માટી ખાતા હતા. અવસ્થા સંજોગે બધું જ થાય. ભગવાન હોય તો જેના હોય તાણે રોવું જ પડે. અવસ્થા એ અવસ્થાનું કોમ કરે ને કૃષ્ણ ભગવાન માટી ખાતા ને જશોદા મૈયા જોઈ ગયો કે લાલા મોઢું ફાડે. તમને ખબર પડે કે જશોદા કેમ ના પાડે છે? માટી ખાય એને લોબા ગાળે હળકવા થાય. માટી ખાય તો એના લોબા ગાળે હળકવા થાય. તમારે જોજો હળકાયું કૂતરું થવાનું હોય તો અઠવાડિયામાં માટી ખાતા શીખો. અને ગયડાને વેમ પડે કે આ કૂતરું માટી ખાય છે માટે હળકવું આવ્યું થાહ એમ માટી એટલે માંસ માટી જે કોઈ XYZ ખાય એનું ભવિષ્ય હળકવા થાય. કારણ કે એ આલકો વગર પચતો નહીં એ ખોરાક. માટે આપણે આપણા જીવાત્માઓ આપણા માતા પિતાઓ આપણી પેઢીઓ કદાપી અધોગતિ ના થાય એનો આ પ્રોગ્રામ. અને જશોદાએ કીધું કે લાલા મોઢું ખોલ. હવે મોઢામાં કોક ભરેલું હોય તો ઊંઘું બોલાય. મોઢું ખુલ્લું થાય તો બોલાય ને. ઘણી વાર જ્યાં બોલીએ તો મોઢામાં કોક ભરેલું હોય મને જે ના બોલીએ આપણે ગયડા કહેતા ના બોલીએ કે મગ ભર્યા છે. 4-5 વખત કીધું લાલા મોઢું ખોલ. પેલો ઊંઘું બોલો. અંતરિક્ષમાં નારદજી જતા હતા. એમને વિચાર કર્યો કે માનો ને દીકરાને કોઈ સંવાદ ચાલે છે. આઈને ઉભા રહ્યા કે શું છે માતાજી ક્યાં હે કે માટી ખાય છે લાલો ને મોઢું ખોલતો નથી કે માં તમે આખા વર્ષમાં મતશો તોય છોકરું મોઢું નહીં ખોલા. બાળક એક હઠ છે. સ્ત્રી પણ એક રાજા પણ એક ઘોડો પણ એક. આ બધી હઠો છે. અમુક ટાઈમે ના ચાલે એટલે ના ચાલે. એટલે આ બાળકની હઠ છે. તમે એમ કરો એને કશું સમજાવશો નહીં. એક જ પ્રશ્ન ખુલ્લામાં ખુલ્લો કે કેવો કે એને એમ કહેજો કે બોલ બેટા માં. તારા હું કહેવાનું કનૈયાને બોલ બેટા. એટલે અમને શીખવાડ્યું. એટલે જશોદા બોલ્યો કે બોલ બેટા માં. હવે માં કેવા મોઢું ખોલાય કે નહીં? માં કીએ એટલે મોઢું ખુલી જાય કે નહીં? અને આ કનૈયો માં કહેવા જો. કારણ કે માનું અનુકરણ પુત્ર કરે ને માં કહેવા જો મોઢું ખોલ્યો અંદર આખું બ્રહ્માંડ દેખાણો. માં શબ્દ એવો છે ખુલાસો કરી નાખા. માં શબ્દ જેવો છે ખુલાસો કરે કે મોઢું એનું ખુલ્લું થાય ને. એટલે જે માં છે એના આપણા કવિઓએ કીધું છે અરે મીઠા માં દો ને મીઠા મે ઓલારેલો. બોલો બધાય મીઠા માં દો ને મીઠા મે ઓલારેલો. અરે એથી મીઠ છે મોરી માતા તો ધનની જોડે શક્તિ નહીં જડે. વર્ષે ગણ
વાળી નો બેહો મારે માસ જો ધનંજને જોડે સખી નહીં ડરે આપણા કવિઓમાં બોટાદ મુકર કીધું કે એક બાજુ બધી બહેનોને રાખો અને એક બાજુ એકલી માને રાખો તો માએ બીજા બધા બકડાના તમે જોઈ જોજો મારો તમારો જો જન્મ થયો છે અને એ ગમે એટલું ભણે ગમે એટલા શિક્ષકોને શિક્ષણ આપે પણ માએ ભણાયેલું ભૂલવાડી નાયક વન મધર ઇઝ ઇક્વલ ટુ 100 ટીચર હો માસ્ટર બેરા થાય પણ માના સંસ્કારોનો બાદ ના કરાય એક આટલું માનું મહત્વ અને એ ફૂલાબાનો મહિમા જેના ઘેર આવ્યો હોય તો દેવી દેવતાઓ શરીર ધારણ કરીને આયા છે જો માનવ મહિમા હોય તો શંકરાચાર્ય હોય તો કૃષ્ણ હોય તો રામ હોય તો 33 કોટી દેવી દેવતાઓ હોય અને ઘણી ફેર મય ફેરવાય હોય કારણ કે મહિમા માનો છે માના સિવાય કોઈની ઉત્પત્તિ થતી આજે બધા આપણે મોરો બદલી આયા છીએ આમાં કોક હરિચંદ્ર છે આમાં કોક સત્યવાદી શિવિરાજા છે આમાં કોક કૃષ્ણ છે આમાં કોક કાળકામાં છે આમાં કોક બળિયા દેવ છે અને આમાં કોઈ ખાઈ જાય એવાય હવે હવનો ખોડિયા હવ મારો કે આપણા ખોડિયામાં આપણે કુણાયા છીએ માટે આ રસ્તા જે વાળા એ જનેતાને કીધું કે હોટલ ના સિનેમામાં બોકડે બિલ મોકલાવે બેઠાઈના વન બિલ આવી જાય આટલું ખાવાનું હોટલ ના સિનેમામાં બોકડે બિલ મોકલાવે અરે આટલા વખતે ધવરાયા માએ બિલ નહીં મોકલાયું બોકડે બિલ મોકલાવે માએ કદી ધાવણના પૈસામાં જા જોજો હોટલ સિનેમામાં બોકડે બિલ મોકલાવે મારી જનેતાના તોલે કોઈ ના આવે ખરું ને આજ સુધી એસટીઓમાં ભાડો વધ કર્યો હજુ એવો સફળ છે પણ માએ ખોળે બિહારીને ફેવર્યા હજુ ટિકિટ નહીં માજી સાચી વાત આ માના તોલે કોઈ નહીં આવા એ રામ ભગવાન જ્યાં પણ જશોદા ના હોય તો કૃષ્ણ ભગવાન જ્યાં પણ દેવકી ના હોય તો ખરું નહીં હા અને જો વાત સંતની હોબળા તો માણસના અને રાક્ષસના એકતા થાય ન થાય જો માની વાત હોબળે તો અભિમન્યુને જાણે મોરસા લગાડી હતી ખોંડે વનમાં અને એની માં હતી કોણ પેલી હિરંબાનો છોકરો ઘટોરગર જો એક રાક્ષસ નો અને એક પાંડવ વંશ મૂર્છાલાથી તાણે એ સુભદ્રા ખોળામાં લઈને બોલે છે બેટા અભિમન્યુ આજે તારો બાપ નથી અર્જુન નકર તારી આ દશા ના હોય તાણે હિડંબા હોબળે છે કે અર્જુન નામનો મારો એક દિયોર હતો યાદ આવ્યું કે અર્જુન નામનો અને ભાઈ અર્જુન નું નામ લે છે હશે કે અર્જુન તો દુનિયામાં ઘણા આવ્યો હોય કોઈ મહારાજ હોય એવું નક્કી છે એમ કરતો કીધું કે તારા દાદા ધર્મ રાજા નથી નહીતર બેટા અભિમન્યુ તારી આ દશા ના હોય એટલે ધર્મ રાજા મારો જેઠ હતો કુટુંબ તો મળતું આવે છે હોમ કરતો એને કીધું કે હે દીકરા આ વખતે જો તારો બાપ હોત તો જેને હિડંબાના ધોળા દાડે તારા દેખાડ્યા હતા અને હિડંબાએ કહી દીધું કે મને તારા દેખાડનો તો ભેમ હતો મારા કુટુંબમાં અમે લડ્યા છીએ અને પછી એ છોકરાને ઘેર મોકલીને અમીનો કુંપો મોકલાઈને અભિમન્યુને હજીવન કર્યો અને બે ભાઈઓ હું કહું છું સુભદ્રા માણસ ઘટોરગર રાક્ષસની હિડંબા પણ જાણે હોફળ્યું તારા કુટુંબી એક નેકળ્યું એમ માણસ હોફળે તો સ્વર્ગમાં જતો 1 મિનિટ વાર થતી નથી પણ ના હોફળે તો એ ભટકાઈ મરી જાય તો અંત આવતો હા એટલે મહાપુરુષો ક્યારે બોલાવ તમારે કોઈથી મેળ આવતો હોય તો અંદરની વાત કહેજો નહીતર મુકા દેજો જેનાથી મેળ ના આવતો હોય એના અંદરની વાત નહીં કહેવાની નકર ધોળા દાડે મોત આવશે
આ તો કોઠાની વાત છે. પાંડુ રાજાના કાળજો ખાવાનો સહદેવનો નંબર આવ્યો હતો. અરે ગંધાર દેશનો રાજા પોતાના પહોળાનો શોભો કરવા શકુનીને કહેતો હતો એ બીજાને જો તો કહેવાય અને આપણા ઘરની ભીડી રાડ પડાય. જો તો રાડ પડાય કોઈ આલી જવાનું દેવું. એટલે આપણો દિલ વિશ્વાસ બેસતો હોય તો આપણા અંદરની વાત કેવી અને વેમ પડતો હોય તો મરી જાવું પણ અંદરની વાત કેવી. અરે અંતર મારે તો કરીએ અંતરની વાત ભાઈ. હા અંતર મારે તો કરવી અંતરની વાત ભાઈ. ઘણી વખત થાય છે. મારા પ્રથમ કોન્ટેક્ટ ગોપાલજી અને ગણેશજીનાથી થયો અને તમારા બધાનો દર્શનનો અવારનવાર મને લાભ અપાયો. હવે આપણે એ વિચાર કરીએ કે આ શરીર મા બાપની ક્રિયાથી થાય. શરીર છે એ મારું તમારું બધાનું. માતા પિતા મેળે મળીને કરી કર્મવાળી પૂજા સાધુભાઈ કબીર સાહેબે કીધું છે. તો આ બધા શરીરો મા બાપ સિવાય બને નહીં. કોઈ પણ નું શરીર હોય મા બાપ સિવાય ના બને ને રામ હોય હું હોય તમે હોય કે ઉડતો પંખી હોય કે જળચર જીવો હોય પણ માતા પિતા સિવાય આ શરીર ના બંધાય બધાના માટે નિયમ એક જ છે. પણ મા બાપની એ તાકાત નથી કે અંદર જીવ બનાવે. મા બાપની એ તાકાત નથી કે એ અંદર જીવ બનાવે. કેમ તાકાત નથી? જીવ છે એ આધ્યાત્મિક વિષય છે અને શરીર છે એ નાશવંત ભૌતિક વિષય છે. જીવ છે એ આધ્યાત્મિક વિષય છે અને આ શરીર છે એ ભૌતિક આજ નહીં તો કાલ. પહેલા નતું હાલ છે 500 વર્ષ પછી મારું તમારું નહીં રહે. જે નથી હાલ દેખાય છે અને આવતીકાલ નહીં હોય આનો પ્રપંચ કહેવાય. જે પહેલા નતું હાલ દેખાય છે અને કલાક પછી કે 2 વર્ષ પછી ના હોય આનો પ્રપંચ કહેવાય, સપનું કહેવાય. આ શરીર માત્ર અલે જે ચાલ કરી લે વિચાર માથે ચમકેરો સપના જેવો આ સંસાર આવો ને જે ચલનાય આપણ એમ થકી નડીએ પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ હીરા
જેસલના તોરલ કહેશે કે હવે આ જીવન જો સુધારવું હોય જેસલ તો પ્રેમ સિવાય બીજો કોઈ માર્ગ નથી. સાંભળજો, આ જીવન મળ્યું એને જો સુધારવું હોય તો પ્રેમ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ભક્તિ કરો ના કરો એથી લેવા દેવા નથી. ભક્તિ કરો ના કરો એનાથી કોઈ લેવા દેવા નથી. ભક્તિ કરવાથી કદાચ ભગત કોક કહેશે, પણ પ્રેમ એક એવું સાધન છે. કોઈનાથી કજિયા થયા હોય, ડખા થયા હોય અને તમે પ્રેમ ઉત્પન્ન કરો તો વેર મટી જશે. પ્રેમ વસ્તુ એવી છે, વધે છે પ્રેમથી પ્રેમ, રોંગ સાઈડ ન જતો. ઘટે છે પ્રેમથી વેર. ગમે એટલું વેર હોય પણ જો પ્રેમ હોય તો હોમો દુશ્મન ને પણ પરમાત્માને પ્રગટ થવું પડે. અરે વાલો પ્રેમને વશ થયા રાજી રે વાલો, અરે વાલો પ્રેમને વશ થયા રાજી રે. ભગવાન બધી જગ્યાએ છે પણ પ્રેમ સિવાય પ્રગટ થાય. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ છે પ્રગટ હોય મેને જાણા. અરે દુશ્મના વટ હોય પણ પ્રેમ હોય તો ભાઈબંધ થયા વગર ના રે ન. અરે તમે આપણામાં પ્રેમ હોય તો કૂતરું એક ઉટમણો ખાઈને પગમ પહેરી જાય ને. અરે એક મેલ્લાનું કૂતરું આપણા આગળ લાડ ના કરે, આપણા આગળ ભાડીને જો ઉકારા ના કરે મેલ્લાનું કૂતરું, તો ધિક્કાર છે આ જગતમાં જન્મ લેવો. આપણે એવું તે શું બગાડ્યું છે? આપણો કોઈ મોઢો જોવા માંગે ને તો આના કરતા પથરા હારા. જનેતાને એટલા માટે નમન છે કે આ ભાઈઓનો ધન્યવાદ, ચલો આ સમગ્ર આ પરિવારનો હગવાલોને બધાનો ધન્યવાદ એક છે કે જો કોઈ પણ આખા ભારતનો હોય પોતાના મા બાપના નેહાકા લે અને મને કવર આલીને રાજી કરજો તો અમારો ખોપણ છે ને તમારું ન ખોદ છે. પૈસેથી પરમાત્મા રારે તમે ગમે તેમાં મને રાજી કરો, અમારા પાસે કોઈ તાકાત નહીં. મા બાપના જેટલું અમે તમને ભણપણ કરીએ છીએ. કોઈ પણ હોય, કારણ કે માં જેમ જો હાપેન હોય એને બચ્ચો હોય. ગોપાલજી ગણેશજી હાપેન ને હુલ્લી ભરીને હોય કે નહીં, અને વેસણ ને ના હોય. હા, હવે વેસણ નો બચ્ચો માટે વેસણ મરી જાય, વેસણ નો બચ્ચો માટે વેસણ મરી જાય, પોતે ફોલાઈ જાય, બચ્ચો ખાઈને જીવતો થાય અને વેસણ નો પેલું કોકરું થઈને ઉગી જાય. બચ્ચો માટે માં મરી જાય, પણ તો હાપેણ નો બચ્ચો હોય તો બચ્ચો મરી જાય, હાપેણ જીવો. તો ફેર પડી હોય બેટે એક પણ યાદાનો માર જવા દે. એમ ઘણા આચાર્યો એવા પોતે મરી ગયા છે, જીવન બચાયા છે, અને ઘણા આચાર્યો એવા છે પોતે સુખીને આ મોટા મોટા બંગલા બનાયા અને ચીલાને ખાઈને કુંડાળા પાડના નીકળવા દીધા. અધોગતિનો પણ છે. એનો અર્થ એક જ છે કે આપણે વિચાર કરી શકતા નથી એટલે બીજાને ફાયદો થાય ન. સનાતન ધર્મ એ સાચો છે પણ મય પંથ પડ્યા બધા ખોટા છે. જેટલા રસ્તા જેમ એક ગંગા નદી હિમાલયમાંથી સમુદ્રમાં જતી હોય, નદી ખોટી છે? ગણેશજી નદી ખોટી? પણ ગામડે ગામડે ઘાટ પહોંચ્યા છે, એ નદી ને હું પડી છે ઘાટની. નદી વગર ઘાટ ના થાય ને, અને નદીની ઘાટની ખબર નહીં. એમ સનાતન ધર્મ આ જગતના પહેલા એવો નદીની જેમ હેડ્યો આવે છે અને નજીકના ગામડા વાળે ઘાટ પહોંચ્યા છે એટલે ચેલા કર્યા છે, રસ્તા વાળી લીધા છે. એ તમારા જેટલા તમે જેટલા હાલે કોણ
હા હોય એટલે હું તમને કહું છું તમારે સમજવાનું. હું બોલું છું ને લુઘરું ટોચીને. હું મર્યાદા રાખીને કહું છું. અને તમે જો બહાર પડી જાઓ ને તો 1000 દુશ્મન ઉભા થા. આ પેલો બેનો છોકરો પહેલા જાય હું કહે છે છોકરા મુરજેનું કહે છે તનમાં કહું છું ને વીરા સમજી ન રેજો રાત હોશિયાર રેજો વીરા ખબરદાર રેજો આગળ. સોરઠીઓ એટલે ચોરટીઓનો દેશ. પાછળ પેલા ના ખબરદાર તૈયાર ના થઈ જવું પડે. હા એવી રીતે જીવો કોઈને ઓગળી ના થાય અને એવી રીતે બોલો કોઈ બાચી ના રહે. પણ વ્યક્તિગત નહીં. જો વ્યક્તિગત કરશો તો હાલ માફી માંગવી પડશે. અત્યારે ફોન ચાલે છે, અત્યારે મોબાઈલ ક્ષેત્ર પહોંચ્યો છે. તમારી ભૂલ નહીં હોય તો માફી માંગવી પડશે. બાકી જનરલી વિશ્વ પૂરતી વાત સાચું ના કહેતો સંત ના કહેવાય. સાચું ના કહેતો અરે માં લાફો મેલા માં કંટાળો તો કે મોહણિયમ જા એટલે પેલો બહાર બોધ્યો છે ઈમો નહીં. એનો ઈરાદો છે મોહણિયો તારું ભલું થાય. મોહણિયાનો અર્થ શું છે? લક્ષ્ય તારું. અને ઘણા વાહ વાહ ભાઈ કરતા હું કરવા તમાકુ ખાવી છે એટલે કરું છું. એ તારો તમાકુ ના છો તો તમે બોલાવું કહેજો. કારણ કે લેવું છે એ પૈડા ખાવડ છે અને કેવું છે સુખ જોવું છે એ ધડારાટ અગ્નિ જેવો હશે ને. હા માટે જે જનેતા છે અને જે મા બાપ છે સંતની એટલી મહત્તા છે કે જેનો છોકરો કોતો ભગત થાય, કોતો દાતાર થાય, કોતો શૂરવીર થાય, કોતો ભગત થાય, કોતો જનની જણજે ભક્ત દાતા કે શું. હવે ભગત થયા દાડો રહ્યો છો. દાતારી તો ક્ષેત્ર નથી આપણો. પહોંચી વળાવું નહીં. હા એટલે દાતારી પણ ઉકાટી નાખવાનું. એ આપણાથી બને એવું નહીં. એ કર્ણ શિખર જેવી રીતે કરતો હતો દાતારી હતો કે નહીં. છતાંય પણ જેના ઘેર ભગવાન માગવા જતા. ભગવાન માગવા જાત નહીં. અરે સગાણ શા જેટલા જેટલા દાતારીઓ થયા, જેટલા જેટલા બધા ભક્તો થયા, ભગવાન ખુદ એમના ઘેર બલિરાજાના ઘેર જમીન માગવા ગયા. જાશે નહીં ગયા. હા પણ તમે જુઓ ભગત ચોય માગવા જો ભૂખ્યો પડ્યો રહ પણ ખબર પડવા દે નહીં. હવે આપણે છેલ્લા વહીને પોણી આવ્યું છે ગણેશજી. શેલામ શૈલી ભક્તિ. શેલામ શૈલી હમણાં હું બહાર નીકળ્યો જમીન કોઈ માઇક પર બોલતું હતું મને સમજાતું હતું કે ભગત કોનો માતા રસોઈ દીર્ઘઈ તાર ભજન થાય મફત. ચાર લે કલાકારો લે છો અને તમને બધા દેવાયો તમે પૈસા આલશી કોઈ તો બધા મફ અને ગાય ભજ. હા પણ જેને કશું વ્યંજન લાગતું નથી એવો સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર આવે છે. કોઈ દાડો સૂર્યએ બિલ મોકલ્યું એમ પરમાત્મા જગતની અંદર તારે પેલા જાથાના હસ્તાવાળા નહીં ઇન્ટરવ્યુ લેતા માતાઓ બંધ કરાવશો પણ ભાથી કોઈ હોમો બોલતો નહીં કે અમે માતા બંધ કરીએ. પણ હકીકત હું છે એ કહો. હકીકતમાં હું છે સાચું એ તો કહો. એ કેતો ખરા નકર બધા ભારતનું દિલ તોડી રહ્યા, સંસ્કૃતિને તોડી નાખતા. કોઈ ઓમ હોમા તો બોલો કે અમે માતા નહીં માનીએ, દીવા નહીં કરીએ, દોયડા નહીં કરીએ, પણ વાસ્તવિકતામાં સાચું હું છે એ તો કહો. જ્યાં આપણો ડલસીયતા ને એટલે એક વખતે 3 જણાનો ઇન્ટરવ્યુ લીધું કે તમે ભગવાનની વાતો કરતા હોય તો તમે કોણ છો? એટલે એક જણાએ કીધું કે હું ભગવાનનો સંદેશા લઈ જનારો છું. જેમ આપણે તારા પૃથ્વી વીજળી લાવવી હોય તો આ તારના થોપલા ના જોવા એટલેથી લાયક નહીં. એટલે કે હું ભગવાનનો સંદેશો આપવા વાળો છું. બીજાને પૂછ્યું કે તમે કોણ છો? કે હું ભગવાનનો છોકરો છું. જેની વાત કરીએ એનો. ત્રીજાને પૂછ્યું કે તમે કોણ છો? કે એ 2 જણા કહે છે જાતે હું છું.
સમજાય મારી વાત? પેલા કે છે ને સંદેહો અને છોકરો એ રે જાતે હું છું. આજે બધા સંપ્રદાયો ના ખોટા નહીં, હવડા રસ્તે કોઈ લઈ જતું નહીં, પણ બધા વાયદો કરો છે કે ગુરુ પાસે જવું પડે. પાછું ગુરુ સિવાય ગણ્યો અરે ગીતામાં કીધું, રામાયણમાં કીધું, શ્રી ગુરુ નખ પદ શિખ મણિ ગણ જ્યોતિ સુમિરત દિવ્ય બધાય બીજોના પાહ મોકલું છે. જેમ તમે ગણેશજી એક દુકાનમાં જ્યાં એ બીજી દુકાનમાં મોકલાઈનો અર્થ શું થયો? એના માન નહીં એ નક્કી કર હોય તો જવા દે. તારે કૃષ્ણ ભાથી એક જ ખોટું મહાપુરુષ નીકળ્યો, યુગ પુરુષ નીકળ્યો, યુક્તિવાદ નીકળ્યો. બધાય કે ગુરુ પાસે જાઓ. કૃષ્ણ કે મારા શરણે આવી જા ને બીજું કરે બના મામે કેમ શરણમ પતિવ્રત, તું મારા શરણે આવી જા, આ મારા પાસે આવી જાઓ. આવો ભાથી કેનાર કોક જ હશે. નકા બધાય ગુરુ પાસે જાઓ, ગુરુ પાસે જાઓ, ગુરુ પાસે જાઓ. પણ શું છે પેઢીમાં માલ હોય તો કૃષ્ણ બીજા પર મોકલે ખરો? માટે સંત કે છે કે તમે કોઈ સંતના શરણે જતા રહો અને આપણા ગુરુના શરણે જતા રહો તો મા બાપનો નહીં, એની 71 પેઢીઓ તરફ ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યો. કેમ જીવ એવો છે? આ શરીર છે ને એ બીજનું બનેલું છે. શુક્ર રક્ત થઈ મા બાપનું મિલન થાય અને આ શરીર તમે જુઓ, બાજરી વાપરી હોય તો પેલું શું જુઓ? એનું બીજ તો જુઓ કે નહીં? બીજ હોય પછી ધરતી આવે, અંકુર ફૂટીને બહાર નીકળે એટલે 3 જણા સેવા કરે, પવન, વરસાદ અને તેજ. આ 3 સેવા કરે કે નહીં? પણ ધરતી ના જોવે હું આપવું પડે? કબીર બીજક લખ્યું છે, આ બીજ એટલે ધરતીના મોય પડેલી વસ્તુ. અંકુર ફૂટીને બહાર આવે કે નહીં? હા, એને બીજ કહેવાય. પણ એ બીજના મોય જે ના આવે, અરે બાર બીજના ધણે ને સમારો, બાર બીજના ધણે ને સમારો, નકરંગ ને ધારે ભજનના, નકરંગ ને ધારે ભજનના, વાગે ભરાતા ભારે ઓ વાગે ભરાતા ભારે ભજનના, વાગે ભરાતા ભારે ઓ આ ઉપસતીનો સત રાખવા મારે બનેલા મોનારે રે ઓ આ ઉપસતીનો સત રાખવા મારે બને આતા મોનારે રે ઓ માલે રૂપાના હે રે ભાઈ, માલે રૂપાના હેરા તારે આરાધે મોદરેવ તારે ભજનના, આરાધે મોદરેવ તારે ભજનના, વાગે ભરાતા તારે રે ઓ સૂર્યનું કિરણ એ સીધું આવે એ બીજનું બનેલું નથી. એ મા બાપનું અને પૃથ્વી એ વીર્ય રક્ત શુક્ર એ બીજથી આ શરીર બંધાય. અંદર તમે જે ન બોલો છો ને, અંદર અવાજ આવે છે ને આમાંથી. હમણાં કોક નતા કહેતા બોલે બોલાવે? અબગટ બોલે. હા, હવે ત્યાં બહુ વિચાર કરવાનો છે. બોલે બોલાવે સબઘટ, બોલે સબઘટમાં તું રહ્યો. ભાઈ હા, પછી હું કે આગળની ટીમ બોલે બોલાવે સબઘટ, બોલે સબઘટમાં તું રહે સમાય. જ્યારે જોવું ત્યાં એક ને એવો શાન કરીને સ્થિર દિયો રે ઠેરાય જાણાના જાણાના. ચાલરી વાગે હવે આ તમને આ જે હાલનો દેખાય છે ઓને ઘાટ કહેવાય. ઓને જે દેખાય એ બધું શું કહેવાય? દેખાય બધું આ ઘાટ છે કે બીજું કોઈ? તારા એવું છે જે નજરે દેખાય એને ઘાટ કહેવાય અને મુઢામથી બોલાય એને ઘટ કહેવાય. નજરે દેખાય એને ઘાટ કહેવાય અને મુઢાથી બોલાય ને આ દેખાય ને એ ઘાટ છે. આ દેખાય એવું છે
ઘાટ છે તાન ચક્રવાળો દેખાય છે એવું છે ઘાટ અને સુદર્શન દેખાય ઘાટ તાન ધનુષ દેખાય તાન મકર ઉપર બેઠેલું દેખાય તાન બોકડા પર બેઠેલો દેખાય ઘાટ છે ઘાટ કોઈ દાડો રહેવાનો પણ જે બોલાય છે ને કારકામાં માઈક હલ્લો આરે ઘાટ છે અને પેલો ઘાટ છે જો ઘાટમાં આવી જા આયો છે ઘાટમાં ઘાટ એ જૂઠી તો ના કરીએ વાત આયો છે એ ઘાટમાં ઘાટ અરે જૂઠી તો ના કરીએ વાત પણ સાતો તૂટી જાશે દોરી છે એ ધણીને હાથ એ યાદ છે તને યાદ છે મરવાનો સૌને યાદ છે એ જોજે થાય તો ચેત જો ખાતામાં ઘણી ખાદ છે એ યાદ છે માટે જેટલું બોલાય એનો નાશ નહીં થાય ને નહીં થાય અને જેટલું દેખાય એ નહીં રે ને નહીં રે માટે આ જીવાતમાં એક ઘટ છે અને શરીર એક ઘાટ છે તાર ભક્તિ જેવી જુઓ અજમલ રાજાના પહંત ત્રણ જણા છૂટી પડ્યા બ્રહ્મા વિષ્ણુ આમ તો ઇન્દ્ર કહેતો તો આકાશ તોડું પાતાળ તોડું પૃથ્વી તોડું બધું નતો કહેતો પણ અજમલ રાજાની અરજી આવી તે બાળકનો જન્મ આપવામાં અસમર્થ બની ગયા શક્તિશાળી એમ બધાય ત્યાં માંડ્યા બ્રહ્મા વિષ્ણુ બધા અજમલ રાજાએ રાજપાટ છોડ્યો રાણીઓ છોડી બધું છોડી દીધું વર્ષો તપ કર્યો તાન તાઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ એક થઈને પર અજમલ રાજાને કહેવા માંડ્યા અજમલ જાજો દ્વારિકાને માય દ્વારિકાને માય દ્વારિકાનો નાથ દુઃખ ભાગ છે હોની દ્વારિકાનો નાથ દુઃખડ ભાગ છે હો એને દેવું બધો છૂટી પડે કે આ કોમ અમારાથી થાય તમે દ્વારકામાં રહેજો અને દ્વારકાના ત્યાં જ્યાં તોય ભગવાન મળ્યા તોય પૂજારીએ કીધું અને જ્યાં એવા જાળી ઠોકી કે જ્યાં એવા પ્રતિમાને જાળી ઠોકી એટલે પૂજારીએ વિચાર કર્યો કે આપણો ધંધો બંધ ખંડિત મૂર્તિ પૂજાય કોઈ મૂર્તિ હોય ખંડિત થઈ તૂટેલી હોય ને તો પૂજવાના કામમાં આવે ના પૂજાય શું કેવું ખંડિત મૂર્તિ ના પૂજાય ના પૂજાય એટલે કીધું કે આરે કોક મગજ વગરનો છે પેલો તો જેટલું હોય એટલું માપી એક કરે પણ આનો તીવ્ર વૈરાગ હતો જેને બધું છોડ્યું વૈરાગ હતો કે મારું વજ્યામેણું થાય કારણ રાવત રણસિંહના છોકરા અજમલ રાજાના બાપ હતા અને એક ભાઈના અજમલ રાજાના મોટા ભાઈને બે છોડીઓ હતી લાસણ લક્ષ્મણા અને અજમલ રાજાનો વસ્તાર નતો અને જો જન ઠોચ્યું કે પૂજારી કંટાળ્યો કે આના પાણીમાં નાખો અરે આપણો ધંધો જેમ કે ખાડા તૂટી ગયેલી મૂર્તિ કોણ ભાત છોડે એનો ધંધો બંધ થાય છે કે નહીં એમ તમે સાચું કહેશો ને એટલે આ પૂજારીઓ બધા તમારા વિરોધમાં પડશે કે આપણા ધંધા બંધ થાય છે આ સંત વળી આવા ચોથી આયા લૂંટવાનું બધું બંધ થતું હતું ને અરે આ તમારો નમ્ય તો મા બાપનો ના નમ્ય સાચું કહેવાનો ચાહે જીવ જાય તો જાય રઘુકુલ રીત સદા ચાલી રાઈ પ્રાણ જાય આરું વચન ના જગતમાં એક મા બાપ આપણને ચોખ્ખા કરે છે આપણે નેના હતા સંડાસ મળમૂત્ર થતું હતું માછો આપતી હતી કઈ એમ આયે
હા, અને બહારનો રસ્તો બગડ્યો હોય તો પેલા ક્ષુદ્ર લોકો જેનો તમે કોઈ કહેતા હોય બોઘરા લઈને વાળો છો, બહારના રસ્તા એ ક્ષુદ્ર લોકો વાળો છો. આપણું મળમૂત્ર આપણી માં મારે છે અને આપણા મોય બખાડા પહેરી ગયા છે ને એ રસ્તા સંત ચોખા કરી આલે. આ મોય તો બોઘરાય ના પહેરો, પણ અંદર અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ની અંદર આઈ એમ સમથિંગ અમે કોક છીએ, અમારા પાસે કોક છે, અમે કોઈને ગોઠીએ નહીં. આ મોય પહેરી ગયું છે, આ મોયના રસ્તા ચિયો હોત કરે એ અંદર સંત હોત કરે. અને જો ગયા બધો જેનો રાક્ષસ કોણ નહીં પણ એનો છોકરો પહેલા જ પાછો તો એ કણવ ઋષિના આશ્રમમાં સત્સંગનો ગર્ભમાં હતો અને સત્સંગ મળ્યો હતો. અભિમન્યુ કેમ છ કોઠાયું દીજો સુભદ્રાના ઘરમાં હતો અને કૃષ્ણની એને કોઠાયું તો સોંપ્યું. અરે સુખદેવજી કેમ જનક પાસે પહોંચી જો એ વેદવ્યાસના પત્નીના ગર્ભમાં હતો. અરે હનુમાનજી કેમ સૂર્યના ઉપર કૂદ્યો એ આગળના અવતારમાં કેસરી નંદન એની માના ગર્ભમાં હતો. માના પેટમાં સંસ્કાર મળ્યા હોય તો એનો છોકરો ભગત થાય ના કે એ મલાળો આવ્યો તો એ તો ફોન જ કરવા છે ને એ બલાડો આવ્યો તો પછી એને ફોન જ કરવા ચાલુ થાય. હા, એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા. આજ મને રાજાએ નાશો દરિયામાં પાણીમાં અને ભગવાન પ્રસન્ન થઈ ગયા હોય પાટો બાંધેલો મારે. એટલે ભગવાને અજમાન રાજાએ પૂછ્યું ખબર નહીં પ્રભુ તમારા વળી પાટા છે ના એ લાડેલા ભગતે મુદને લાડો જમારા કૃષ્ણનો ચોર કહીએ ચિતરાનો ક્યાંક નાગે. અરે મામા માસીને મારનારો ગોપીઓ કહીએ ભગત કંટાળે ને તારે ભગવાનને ઠોચી અને જો એલફેલાય ઠોચ્યું તો નખો તો દેતા કારણ ભગત હોય નથી તો ભગવાન શાહન કરે ને. અરે ઘણી વાર તમે ફુવાઓ જોવા માતાના એક ધારો નોરતો કરો ફૂલ ઊંઘારો અપ્પા કરો અને ખરા ટાઈમે કોમ આવે તો ભૂવો જ કહે છે કે કૂતરી હારી તારા કરતા જાણે કોમ ના કરે તાણે ને હા તો ખરેખર જે મા બાપના કુંકે ભગત ના પાકા એક જ ભાથી હોય ને આખા વિશ્વનો અંશાવ નકા ભૂંડળીઓનો 9 છોકરા ચિયો નહીં કોઈ અર્થ નથી. એટલા માટે આ જીવ એવું છે એ જીવ 5 તત્વોનો બનેલો નથી. અંદર જીવ જે બોલે છે ને એ કદાપી આકાશ તેજ વાયુ પૃથ્વી પાણી 5 તત્વોનો બનેલો નથી. એ કોઈ કર્મ ક્રિયાથી બનેલો નથી. પણ સૂર્યનું કિરણ અર્જુન જેમ 1 રૂપિયો 500 રૂપિયાની નોટનો ભાગ નથી. એક કરતો 500 કરો તો 500 નોટ નથી. હા એમ તમે માનો કે તમારો કેટલોય પડોશી પણ બધા પૂરતો ચલવાના ભાગો જ બીજું કોઈ એમ જીવ છે પરમાત્માનો અંશ અર્જુન મન ષષ્ઠા પ્રકૃતિ 5 તત્વનું શરીર છઠ્ઠું મન એમાં જે જીવ મમય વંશો જીવલોકે જીવભૂત સનાતનમ આ 5 જીવ છે ને એ જીવ સ્પિરિટ ઇઝ ગોડ. જીવ એ ભગવાન છે અને આપણે બારમાની બેઠા છીએ. અંદર જીવ છે, જીવ એ ભગવાન છે, જીવ બ્રહ્મ એક જ છે. ભારતની સંસ્કૃતિ ગીતા 4 વેદ उपनिषदों बताए दरेक ना जीवन बचू सा अगर जिंदा रहेगा नर तो फिर बसाएगा घर. હવે આ જીવના અને આપણો શું થયું છે દૂધના અને ઘીના મિલન એવું થયું છે દૂધના ને ઘીના
મિલન શું છે? હવે એમાંથી તમે એની દહીં ના બનાવો, એનું મખણ ના બનાવો અને મંથન ના કરો તો શેઠું પડે? સતો દૂધમાં કે પણ યુક્તિ વગર શેઠું પડે? એમ જીવાત્મા અને પરમાત્મા સ આ પાણીના અંદર, આ પાણીના શરીરમાં સ પણ આનું મંથન કરી આલે કોક, આનું મંથન કોક કરી આલે ને ગુરુ એવો મળી જાય તો ઘી તરીને બહાર આવે અને દૂધમાંથી પાણી બહાર જતું રહે. જળ ચેતન ગુણ દોષ હોય. એક બાજુ જળ, એક બાજુ ચૈતન્ય. ચૈતન્ય છે એ જીવાત્મા, જળ છે એ આપણી નજર. કોઈ ભણેલા હોય તો H2O is equal to water, હાઇડ્રોજન ઓક્સિજન બરાબર પાણી, એમ જળ ને ચેતન એનો અર્થ થાય જગત. અને જળ ચેતન જળ ફળું મટી જાય તો ચૈતન્ય પરમાત્મા આ જીવાત્મા પોતે છે. એ અર્જુન મેં તુજે દેખતા હું, તું મુझे देख, મટી જાય વાતરો થઈ જઈએ. અને એ ભગવાન અને ડાલભાઈ આ વાત જોડતો તો તમે પેલી સમજ્યો હતી. એ આ વાત જાણતો હતો. જો ભાથી જગતમાં કેટલા થયા ગણે છે? હું જેનો ઓળખું એનું નામ લઉં છું. ધન્યવાદ સાહેબ. જગતમાં બે જણા થયા ભાથી. એક રણુજા વાળો રમદે પરણાવ તમે પૈણો હરજે ભાથી રે. એ જો જેને ભગવાન પૈણાવ છે તો આ ભાથી એકનો બે પૈણ્યો કે જોડાથી પૈણાવશો તો મારી ભોણી કી હોય? લુકાઈ કરો એટલે ભોણી કી હોય, હાહુ ના બદલે ગુણ કી હોય, પણ ભાથી પૈણવા તૈયાર થયો. અને એક ભાગવેલ વાળો, એક ભાગવેલ વાળો ચાલુ તલવારથી છેડા કાપી નાખ્યા. હું એક જગ્યાએ જો કે મારે તમે બધા ગામડે કહો કીધું હોવા બધાય, કારણ કે આટલું છોકરું શોખ બેઠાડજો. અરે અમે તો કોઈ હકો કરવા જઈએ છીએ. જો હવ હવની રાડ્યો આપણને ભણાવું છે કે ઈ જો હતા કે ફલાણા ભાઈને ઓળખો એટલે અમે માણસને જોવા જઈએ છીએ. ખરું નહીં? હા હા. એટલે પછી અમે વળી એવું કર્યું કે હા આ વખત હું જોઈએ જોતો આવું. તે પહેલી બતાવી, ફોટા બતાવ્યા કે તો આ તો ના ગમે. બીજો ફોટો બતાવ્યો, આ એ કે ના ગમે. મેં કીધું તમારો છોકરો બતાવો. હા આ ધંધા એ તો તમારા જેવા નહીં, તમારા ભણી છે મારા ના ગામતા. આ પેલી ગટરમાં ડૂસા છે, કોઈ નળમાં ડૂસા હશે. હું તમે બે એક ના હોઈએ. તમારા વિચારો મારા વિચારો એક નહીં એટલે નહીં. હા સાચું કયો એટલે કયો. હા સાચું તો કયો. પેલા ખબર, એક મિનિટ પેલા તમે પોણી વાળતા હતા ને તાર ક્ષેત્રમાં મોટા શેઠ આવતા હતા, પછી પાવડાથી કાઢવા પડે તાને પાણી આગળ હેડ. આ તો એક ઇન્ડિયન કલ્ચર, ભારતની સંસ્કૃતિ. તમે કોઈ હું જાણું છું એનો કદી સદગતિ નથી. આઈ એમ નથિંગ. હું કોઈ જાણતો નથી. આવું જાણ અંતકરણ થશે, મારામાં કોઈ નહીં, હું કોઈ કશું જાણતો નહીં. આવી જાણ નિર્મળતા આવશે ને તારે ભગવાન આપણે હોવું જોશે. અરે હજારો વર્ષનો વેર હોય, પેઢીઓનું વેર હોય, પણ કુટુંબમાં બેસવામાં મજા છે. ખોખા લઈને મરી જા અને કોઈ મર્ડર થઈ જાઓ, પણ કુટુંબમાં બેસવામાં અને કદાચ ઝેર લઈને આવી હોય તો માં ખવડાવે તો ખાવામાં મજા છે. માના હાથનો ઝેરનો કોળિયો ચોથી અને વેર હોય પણ કુટુંબમાં બેહવાય ચોથી. જો કુટુંબ વિભાજન થાય, આ મહાભારત આગળ જુઓ, ભીષ્મ પિતાના બાપા વિચિત્ર રહ્યા અને એ જ્યારે ભાગ પડ્યા ત્યારે ભીષ્મ પિતા એટલું બોલ્યા હતા કે મરી દઉં પણ દિલ્હીના ભાગ પડવા મારી નજર આગળ તો ભાગ નહીં પડે. એટલે જાણે કુટુંબમાં ભાગ પડી જાય તાણે પર મારો ભાવ આવવાનો ભાવ મારે એક વસ્તુ પૂછવી છે. અજમલ રાજાએ ચારી કાટને તોડી નાખ્યો. પેલા કઈ બરાબર. તો એને હવે મૂર્તિમાં એના ઘાટે દેખાડો, ભગવાન દેખાણા. કોઈ ચોરી કાટના લોહી ભગવાન ના આવ્યું. હવે એમ નહીં બરાબર મને આવશ્યક નથી લેવો. ના હું આપણું કોને પીલો નહીં પ્રશ્ન કઈ નહીં જવાબ. હું તમારો નોકર નહીં. તમે પ્રશ્ન કર્યો હોય તો ઉભા રહો. તમે ચેકનો સવાલો કરીને તમારે ખસી જવું છે. ઉભા રહો. હવે એક સમજી હાથ કાઢ નાખો. હા તમે આપણે પોલીસ થોડામાં ખુલ્લાથી લે તો હા બરાબર. હવે હું બોલું. આપણી નજરમાં સૌ પરમાત્માની મૂર્તિ. અજમલ રાજા ભગવાન જ થતો તો એની મનમાં મૂર્તિ નથી. એના દ્રષ્ટિમાં ફેર ને
તમારી કઈ નહીં. આ તમે અરે મેં હું કીધું ભાઈ, જો હું બોલ્યો એમાં મૂર્તિ શબ્દ આવ્યો જ નહીં. ઘાટ એટલે મૂર્તિનો ઘાટ હોય મોડો. અરે ના હોય એવું નહીં. એની નજરમાં આપણી નજરમાં મૂર્તિ, એની નજરમાં ભગવાન હતા. તો પણ તમારે એમ કેવું જોવો ને કે ઘાટ ખરો પણ આપણી દ્રષ્ટિમાં ભગવાન દેખાય તો આચો નકર ઘાટ. આ વાત સાચી. આપણી દ્રષ્ટિમાં મૂર્તિ દેખાય દેખાય અને દ્રષ્ટિમાં દેખાય. સાંભળો તમે મારી વાત. દ્રષ્ટિમાં ફેર. આટલું દ્રષ્ટિ તો મીન તમે છડી છો. અજમલ રાજાનો દ્રષ્ટિ મૂર્તિ એવી હતી. ના, અજમલ રાજાની નજરમાં મૂર્તિ નથી. મારી તમારી નજરમાં મૂર્તિ ખરી જ નહીં. તમે જેની આગળ નથી તમારી નજરમાં માતા હશે, બીજાની નજરમાં ફોટો હોય, તમારે શું હતો? પણ આપણે એવું કેવું જો કે ભાઈ જો જેની દ્રષ્ટિ એવું દેખાય, તમારી દ્રષ્ટિ જો ઘાટની છે તો ઘાટ દેખાય અને તમારી દ્રષ્ટિ ભગવાનની છે તમને ભગવાન દેખાય. બાપુ વાત સાચી છે. વસંતજી મહારાજ, સાંભળો મારી વાત. ભક્તની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિમાં રાજદારાનો ફેર હોય. ફેર હોય. ના દેખાય. દ્રષ્ટિમાં જુઓ તમને કહું, ભગતની દિવ્ય દ્રષ્ટિ હોય, જગતની નાશવંત દ્રષ્ટિ હોય. પહેલેથી આપણે કીધું કે આ નજર ભૌતિકતામાં લઈને નાશ થાય. જાણે દિવ્ય અર્જુનને નજર જ આવી હતી, ત્રીજી નજર તો એને ભગવાન દેખાણો તો કે નહીં, તો પેલાનો દુઃખનો માર્યો પથ્થરો નતો દેખાણો, પરમાત્મા જ દેખાણો તો. અને એ ભગવાન જોવાણીની એને આરતી મારી હતી. તો ભક્ત પ્રેમી હોય તો ભગવાનને વાગા એને અડ્યું છે એ મને ખબર પડે છે. કારણ કે જો ભક્તની નજર થઈ જાય તો બધી જગ્યાએ પરમાત્મા છે, પછી જગત નહીં. જાગીને જોવું તો પાછું આમાં તમને ભગવાન દેખાય તો હાલો ચી જગ્યાએ રહો, આમાં લોખંડ દેખાય તો માઇક ચી જગ્યાએ રહો. એમ અજમલ રાજાને પરમાત્મા જ દેખાતો હતો. પણ તમે તો ડાયરેક્ટ એમ બોલો જે આ દેખાય બધો ઘાટ છે. હા, હોબળો તમારી દ્રષ્ટિમાં ઘાટ છે તો તમે ભગવાન ધારો તો એ ઘાટ નહીં. હાલો એક વાત મારી શું હતી વાત કે આ દ્રષ્ટિથી ભૌતિકતાનો નાશ થવાનો છે. હું ભૌતિકતા શબ્દ બોલ્યો તો અધ્યાત્મક નહીં. અધ્યાત્મની દ્રષ્ટિમાં પરમાત્મા બોલાઈએ ભગવાન છે. બોલાઈએ જો હાલ્લોય ભગવાન છે, પણ જો આ નજરથી જોતા હોય આપણી નજરથી તો ચર્મ દ્રષ્ટિ કહેવાય. અને જનક રાજાને એટલા માટે એને મૂર્ખ કીધો તો અષ્ટવક્રાય, તારી નજરમાંથી હજુ આકાર જતો નહીં. એ પેલો આકારનો નતો જોતો, પેલો આકારનો નતો જોતો. આકારમાં વિકાર હોય. આકારમાં શું હોય? વિકાર હોય. અને વિકાર મન પકડે, તમારી વિચાર શક્તિ નીકળે તો આખું જગત સર્વ ખલવિંદમ બ્રહ્મ, આખું વિશ્વ પરમાત્મા સહજન. પણ એવી દ્રષ્ટિ થાય. જો એકવાર દ્રોણ ગુરુએ કીધું પણ પેલા દુર્યોધનને કે તમારી પરીક્ષા લેવાની છે, વળ દેખાય છે કે હા કે બેહી જા. ધર્મરાજાને કીધું કે વળ દેખાય છે કે હા કે બેહી જા. કે તને એવી ને એવી આકૃતિ દેખાય, તારું કામ? અર્જુનને પૂછ્યું કે વળ દેખાય છે કે ના? અર્જુનને ના દેખાડો તો કે પંક્ષી દેખાય કે ના? કે શું દેખાય છે? કે તમારી આજ્ઞા. એમ ભક્તની નજરમાં આખું જગત પરમાત્મા છે, પણ ભૌતિક નજરમાં નાશ છે. આવું બોલ્યો છે. ભૌતિક નજરની હદ હોય. મારા ભૌતિક નજરની આટલાથી 2 કિલોમીટર દેખાય, હાઈટ વાર થાય એટલે ઓછી થાય. ભૌતિક નજરની હદ હોય. અને દિવ્ય દ્રષ્ટિ છે ને એને પાર પીને બ્રહ્માંડ પાર પાડતો હોય. જેની દિવ્ય દ્રષ્ટિ છે જેમ આકાશમાં ચકોર પંખી ચડી જાય તો આટલો હોય પણ આકાશ પાડે, પણ હમણી ખીચડી અધર ચડી જાય તો નેચરલ મોસના લોચા પાડે. એટલે દ્રષ્ટિના દોષ શકે બીજા કોઈના. તો અજમલ રાજાની દ્રષ્ટિમાં પરમાત્મા હતો અને એને ભગવાન જાણીને માર્યો હતો. અને એની ભગતની દ્રષ્ટિ હતી. હની દ્રષ્ટિ હતી. અને મોહનું બોલ્યો હતો કે ભૌતિકતાની દ્રષ્ટિ એ નાશ થવાનો છે. ભૌતિકતાની દ્રષ્ટિનો નાશ થાય પણ ભગતની દ્રષ્ટિનો નાશ ના થાય. આ તો પરમાત્માનું વિશ્વ દર્શન છે. જો અર્જુનની દ્રષ્ટિ શું કે નાનતમ ને મધ્યમ ને પુનઃસ્થવાદી. બરાબર. હવે જો મારા ભેરું કહું, જ્યારે ભગતની નજર પડે ત્યારે આખું જગત ભગવાન ખરું કે નહીં? આખું જગત ભગતની નજરમાં શું હોય? આખું જગત ભગવાન. ચાલો તમારી નજરમાં તમે ભગવાનમાં શું ફેર? તમારી નજરમાં તમારા ને ભગવાનમાં શું ફેર? વોટ ઇઝ ડિફરન્સ? કેટલો?
કે આપણે ખુદ ભગવાન હોય તો ભગવાનનું નામ જ તો લેવાનું આવે આપણે પોતાને હા લેવા હા ના કરીએ. બરાબર હવે જુઓ એક વાત તમે જે પ્રશ્ન કરો છો એ શરીર અને અંતઃકરણને ધ્યાનમાં રાખી કરો. હું જે કહેવા હા, ના ના બરાબર હું એ જ કહેવા માંગુ છું. જુઓ એક વાત મારા ના એવું ના એ વસ્તુ ન રાખો. આજે માનો કે મારા એક છોકરો છે હોબળો ભાઈ ગણેશજી આપણે એક છોકરો છે હું એને પરિણાવું અને એનો વિસ્તાર થાય તો એ છોકરો જો બાપ હું થયો તો એ મારી પરિવર્તન ક્રિયા હતી કે બીજું કોઈ મારી પરિવર્તન ક્રિયા છે બીજું કોઈ એમ ઈશ્વરનો અંશ જીવાતમાં ઈશ્વર જ છે. ઈશ્વર ભગવાનનો અંશ જીવાતમાં ભગવાન જ છે અને શરીરનો અંશ એ મા બાપ છે. આ જીવ એક ભગવાન છે. શંકરાચાર્ય કે જીવ બ્રહ્મ ના ફેર અને કૃષ્ણ ગીતામાં એ જ કહે છે કે અર્જુન મેં તુજે તું હું બે એક જ છીએ પણ તારા શરીરોના ફેર પડ્યા છે. કેમ ફેર પડ્યા છે? તને ભોગ હાર લાગ્યા છે અને મારા ગુરુનો યોગ છે. જો યોગ થાય તો તમે જ ભગવાન છો. વળી યોગ થાય તો તમે વાંકું નહીં. જો અડી જઈ હોય ને તો ચાકને ખોલી લો. યુ આર ગોડ. બાકી બધી અફવાઓ કોકને ઉડાડી દો. આ જીવ તો રોમ રોમ કે છે મોય કોક બોલે છે એ જીવ છે. જીવ 500 ની નોટનો રૂપિયો છે. જીવ ઇઝ ગોડ. આ પરમાત્મા જીવ જ ભગવાન છે. આ મંદિરે જીવ બનાવવા ધજાય જીવ બનાવવા મહિમાય જીવ બનાવવા અને નમયે ત્યાં એક ફૂટી શકે બે. હમણાં કોરોના આવ્યો 2 વર્ષ જે દેવી દેવતા હું પડ્યો અને ભગવાને જીવો કાઢ્યો. આપણા શ્વાસ ઉપર જીવે છે. શ્વાસ સમરણ કરી લે. આ શ્વાસ જીવના કે બીજા કોઈના તો આ ઉપડો તાણે એને ઓહમ કહેવાય. દેહ તાણે સોહમ કહેવાય. સોહમ નામ ઓહમ જીવ કે છે. સોહમ તે ભગવાન હું જ છું. એ ભગવાન હું છું જીવ કે છે. અને પછી પરિણામ જો એક બેન હોય દાખલા તરીકે ડાયરેક્ટ કરિયાનો હોય જેનું કારણ છે એક બેન હોય મહારાજ અમે માં જણા 5 ભાઈ છીએ બરાબર. તમે વચમાં શબ્દ વાપરો ને આ મારા બાનું અમે 5 ભાઈ માં જણાઈએ. તમે એક શબ્દ જબરજસ્ત વાપરે તો એક જબરજસ્ત ના એવું ના કહું. તમારા બધા ભાઈઓને કહું છું મેં એમનો જે વસ્તુ આવે હું બોલ્યો. અમે 5 ભાઈ છીએ. અમે પોતાના 5 જ ભાઈ જીવીએ છીએ. 5 બહેનો છીએ. પણ તમારો શબ્દ એક ખરાબ આવ્યો તો મહારાજ હું પોતે વાપરી ગયો. ના ભગત કહેવાય. ગણેશજી કહેવા દો. ગણેશજી કહેવા દો. ના તમે ઓલા એમ કહો મને ઓલા કહેવા દો. ના મેં ભૂલથી કદાચ ના એ કીધું હોય. તમારી કહેવાની સીધી વાત છે પહેલો સમજવાની આપણી વાત છે. ના તોય આ કહેવા દો. એમ કહેવા દો સંતોષ નહીં થાય. તમારે જે જવું હોય કહો. અમે પોતે ભાઈ અમે જીવીએ છીએ. તમે આવું શબ્દ બોલ્યા ને ભગતજી તમારા જહાન ભણવા આવ્યો તો જેવું કીધું ના ના કોણ હા એટલે મહેમાનોને કીધું હતું એ મહેમાન પણ એ તમે ધ્યાન રાખ્યું હોય ને તો મારી ભૂલ છે એવું એમ હું બોલ્યો. હા મેં કબૂલ કર્યું હો. ભૂલનો અર્થમાં બરાબર છે પણ ઈવોને તમે એવું કીધું તમે બેહી જો આ ઉભા હા કોઈ આવતા રહ્યો એવું તો કીધું. ના ના એવું નહીં મહેમાન મહારાજ એવું નહીં. અમે હા અમે પોતે 5 ભાઈ છીએ. અમે પણ મને ખ્યાલ તો હોય ને. હું આજ આવ્યો મને તો ખબર ના હોય છે એટલા ભાઈ. બે વખત હું તો ભગતજી વાત નહીં હું 2-4 વખત આવ્યો પણ અલ્યા ભાઈ બેજો કે શાંતિથી અન્ય કીધું હતું ખબરો મેં શરૂઆતમાં કીધું હતું કે મને કાગળમાં લખીને આપજો કારણ કે હું આવ્યો ઘરે કીધું નહીં અને હું વ્યક્તિગત તો કોઈને ના ઓળખતો હોય અને તેથી કરીને સમગ્ર ચલવા ગોમ એવું બોલ્યો હું. ના બાપુ નહીં કહું. હા અને જુઓ ભાઈ તમારું નામ ભગવાનજી ગનુજી એક મિનિટ હંમેશા ભૂલ કબૂલ કરવામાં તૈયાર રહેવું. મારી ભૂલ છે ના અને હું ભૂલ કબૂલ કરવી જોઈએ. જે ભૂલને કબૂલ કરશે એ જ વિકાસ કરી શકશે. ના હું વિકાસ કરી શકું છું. ના ના આનંદ કરો. આપણે આપણી ભૂલને કબૂલ કરવી જોઈએ અને ભૂલ કબૂલ નથી કરી તે મેઠાનું મિશ્રીનું મેઠું થઈ ગયું નાખાનું. વિકાસમાં મારો વિકાસ પડેલો છે. ના ના હવે આપણે કેટલા વાગાડ્યા ભાઈ? 12 વાગે. ના આપણને જુઓ વાયકર શું થાય છે ઘણી ચાલવામાં આવું ભાઈ હું
ધનુભાઈ આમ ખરેખર હું મારા ઘેર બેઠો એવું થાય હા એવું નહીં આ મને મારા ઘેર બેઠો એવું થાય અને બધાને પાડીને એટલો હરખ થાય કે જો અઠવાડિયે અરે દરરોજ ભજનો ચાલુ હોય હા એવું એક દાડો નહીં દરરોજ ભજનો ચાલુ હોય બરાબર એટલે જેના ઘેર જેના ગામમાં રોજ ભજન હોય એનો લોબા ગાળે સુખ દાડો આવે ને આવે એ તો હું એ માનું તમારા બાનો મેં વખાણ કર્યો તમારે સારું લગાડવા નહીં કર્યો સાચી વાત છે એ તો મારે કહેવી પડે સાચી વાત ના કહેવાય અને આપણે બધા કહેવાય મા બાપ ના હોય તો ના થાય પણ જેની નજરમાંથી મારાપણાની આકૃતિઓ નહીં જતી એનો ભગવાન ના દેખાય આ હું મારું એ બંધન કર હું મારું એ જ બંધન આપણે કોઈ નહીં તો ભગવાન આપણો મન છે જ્યારે આપણે ખાલી થઈ જાવ ને આપણે ખાલી થઈ જઈએ તો ભગવાન દેવી દેવતાઓ આપણા હમ જુઓ પણ આપણે મૈકોક ભરેલા રહીશું તો આપણો નુકસાન સસન સ હવે છેલ્લી થોડીક મિનિટ જ કહી દો 1-2 મિનિટ બેઠા છો બરાબર આપણે ભજન તો ચાલે છે હવે આ શરીરમાંથી જીવ જાય છે કે જીવમાંથી શરીર વના ઉપર હિસ્તળ હોય ખોટી વાત છે શરીરમાંથી જીવ જાય છે ખોટી વાત છે આ હું તમને સાબિત કરી આલું જીવમાંથી શરીર જતો નથી શરીરમાંથી જીવ જતો નથી પણ આ શરીરની અંદર 33 કરોડ દેવતાઓ છે મારા બોલનારો એ આ ઇન્દ્ર હાથમાં આવીને પકડે છે બોલનારો એમ કે ઇન્દ્ર અગ્નિદેવ જીભમાં આવીને બોલે છે જોનારો સૂર્ય આંખોમાં આવીને જોવે છે વાયુના દેવતા પગમાં આવીને હેડે છે વાયુના દેવતા કોમરમાં આવીને હોબળે છે આ દેવતાઓ એનો કોમ બંધ કરી દે એટલે શરીર મરી ગયું કહેવાય જીવ જથારત છે આવજા ના કરે દેવતાઓ એનો કોમ છોડી દે છે આ દેવો આખા 33 કરોડ દેવતાઓ છે એ એનો કોમ છોડી દે અને બધા કે જીવ જતો રહ્યો કશું જતું નહીં શિવને ઓળખતા જ નહીં આમાંથી દેવતાઓ છે જેમ બધા મિનિસ્ટરો હારી જાય અને મિનિસ્ટરો નાહી જાય મોદી એ કદાચ બદલાઈ જાય તે સરકાર જતી રહી કહેવાય કે પક્ષ જતો રહી કહેવાય સરકાર તો ઇબ્રાહિમ છે બીજો પકડ છે એમ આમાં દેવતાઓ છે આ 33 કરોડ દેવતાઓ કોમ કરી સ્વન થઈ જાય આપણે જીવ જતો રહ્યો ખબર તો પડતી નહીં એક તો જીવ ના જાય 33 કરોડ દેવતાઓ આપણું ગામ રવા જતું રહે જમીન જતી રહે આ તળિયું જતું રહે એમ જીવ આવજા ના કરે કદાચ આવજા ના કરે એ તો કોઈ જથારત એ તમારી ફિક્સ ડિપોઝિટ છે આવા જાય એ કરંટ ખાતું છે અને એને લઈને આપણે કે જીવ જતો રહ્યો અર્થ એ છે કે આપણે જીવને ઓળખતા નથી આવજા કરંટ ન જાય તેમ પ્રિયતે અર્જુન જીવ આવજા કરતો નથી ન સોસાયટી મારું પવન એને અડતો નથી એને અગ્નિ બાળતો નથી એને પાણી પલાળતો નહીં એને હગવાલો સંબંધો કે દુશ્મન કશું નહીં આવો શુદ્ધ સચ્ચિદાનંદ પરમાત્મા ઓને જાગૃત ચેતન એ રોમાપીની જગ્યાએ કહેવાય અને હાઈડ્રો કાઢીને મરી જાય તો મોહન એમ કહે જેને જાગૃત કર્યો છે એ ભગવાન કહેવાય એટલે ધન્યવાદ છે આવતી વખતે કદાચ બોલાવજો હું આએ અને આવું કરશે તો મને બતાવો મને કઈ ભૂલ કોઈ નહીં બતાવો તો હું એ ચાલ સુધરો કોઈ ભૂલ ના બતાવો તો અને મને એમ થાય તો ખરા એટલે ના બધાની મારી તમારી દરેકની જરૂર છે પણ વિચાર શક્તિ જેની કામ કરો છો એમની સત્સંગ બેનો જ્ઞાન એકનું અને જ્ઞાન એકલાનું એટલે ખરેખર આવું થાય ને તો જ મજા આવે ના કે એક કોઈ કારણ પેલો વસમે જઈ ગયો હોય એમાં બધા આવે નહીં એટલે સત્સંગ વિષય જળ ચેતન બેની ભિન્નતા કરો ચેતન જળ સ નહીં ચેતન જોઈ જતું નહીં આવી નજર જાણું થાય કારણ આખું જગત પરમાત્મા થઈ જાય આખું વિશ્વ ભગવાન જ બની જાય સદગુરુ મહારાજનો